નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીના જે આપણા લેક્ચર હતા જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી આપણે એનું અનુવાદ છે એ ગુજરાતીમાં કરેલું, પરંતુ હવેના જે આપણા લેક્ચર છે એ અંગ્રેજીમાં આવશે અને હું પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને એ અંગ્રેજીમાં પૂર્ણપણે સમજાય. હું વચ્ચે બાવા હિન્દી બોલીને તમને તકલીફમાં નહીં મૂકું, પરંતુ ગુજરાતી એટલે કે હું સંસ્કૃતના માધ્યમમાં જ્યારે હું સંસ્કૃત કન્ટેન્ટ તરીકે તમને ભણાવું છું ત્યારે અનુવાદ છે હું અંગ્રેજીમાં કરાવીશ, પરંતુ સમજૂતી માટે થઈને સીધું જરૂર પડે ત્યાં ગુજરાતીનો ઉપયોગ કરીશ. બાકી જે વસ્તુ આપણે સમજવાની છે એને સમજાવવા માટે અનુવાદની વાત થઈ હતી આપણે અંગ્રેજીમાં, તો એ અંગ્રેજીમાં પૂર્ણપણે હું પ્રયત્ન કરીશ કે તમને વ્યવસ્થિત સમજાય. આ લેક્ચર જે આપણે શરૂ કરીએ એમાંનું કન્ટેન્ટ છે એ તમને અગાઉ મળી ચૂક્યું છે, પણ એનો અનુવાદ છે ગુજરાતીમાં છે. એટલે હું બહુ બધી વાત નથી કરતો, પરંતુ નાનકડી વાત કરી દઉં કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે માણસ છે એ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય તો છે એ બધું જ શક્ય છે, અને જો એ સ્વસ્થ નથી તો ઘણી બધી તકલીફોમાંથી એને પસાર થવું પડે છે. અને એનું સ્વસ્થ ન હોવાના કારણે માનસિક સ્તર એવું થઈ જાય છે કે એ ગમે એટલો આર્થિક રીતે સદ્ધર હોય પરંતુ માનસિક રીતે પરેશાની અનુભવતો હોય છે. અને એટલે જ એરિસ્ટોટલે કહેલું છે કે તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મન છે રહેલું છે. એરિસ્ટોટલે કીધું, અને આમ પણ એ વસ્તુ ખરેખર હકીકત છે કે માણસ તંદુરસ્ત હશે તો એનું મન પણ તંદુરસ્ત હશે. એટલે શરીરને આપણે ખૂબ જ મહત્વ આપવું જોઈએ. હાલના માહોલની અંદર આપણે શારીરિક શ્રમ છે ઘટી ગયો છે, એટલે આપણી પાચનની શક્તિ છે એ પણ થોડીક આડીઅવળી થઈ છે, અને એને કારણે ઘણી બધી બીમારીઓ આવવા લાગે. અને એ ન આવવા દેવી હોય તો સમયસર ખાવું જોઈએ, સમયસર સૂવું જોઈએ, અને બધું જ સમયસર જો થવા લાગે, મેડિટેશન હમણાં 21 જૂને વિશ્વ યોગ દિન ગયો, તો આટલી વસ્તુ છે એ માણસને સ્વસ્થ રાખી શકે, અને સારા વિચાર આચાર એ માણસને લાંબી આયુષ્ય છે એ પ્રદાન કરે છે. તો એ શરીર સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું જોઈએ, એવો જ એક સ્વાસ્થ્યને લઈને સુંદર પાઠ છે આપણે જોવાનો છે. પાઠનું નામ છે એહી સુધીર. એહી સુધીર. એહી સુધીર. એહી એટલે અરે, એહી એટલે અરે, સુધીર આપણે વાત થઈ હતી અગાઉ. બે પેરેગ્રાફ આપણે સંસ્કૃતમાં જોયા હતા. અહીંયા હું સંસ્કૃતનો અનુવાદ અંગ્રેજીમાં કરીશ ખરો, પણ અહીંયા હું લખવા નથી, એનો અનુવાદ હું વ્યવસ્થિત ક્રમશઃ ઝડપથી પણ સાવ શાંત અને તમે સ્વસ્થ થઈને લખી શકો એ રીતે હું બોલીશ. એટલે મારી સ્પીડ એટલી બધી વધારે નહીં હોય. તો પેલા બે પેરેગ્રાફ આપણે જોયા હતા કે એહી સુધીર એહી સુવિક્રમ, એટલે કે એનું ગુજરાતી કંઈક આવું હતું કે આવું સુધીર આવું સુવિક્રમ. ખેલનાંગણમ ગચ્છામહ એટલે રમતના મેદાનમાં જઈએ. ધાવન કુર્દન ચલને હી ખેલે હી એટલે કે ધાવન એટલે દોડવાની, પછી છે કુર્દન એટલે કૂદવાની, ચલને હી ખેલે હી તો કે ચાલવાની, વજ્ર કાયતામ વિંદામહ એટલે દોડવાની, કૂદવાની, ચાલવાની આ બધી પ્રતિક્રિયાઓ, આ બધી પ્રવૃત્તિઓ વડે એ આપણે વજ્ર કાયતામ, વજ્ર એટલે વજ્ર, કાયતામ એટલે કાયા શરીર, વિંદામાં એટલે વજ્ર જેવું શરીર છે પ્રાપ્ત કરીએ, એવું આપણે અગાઉ જોયું હતું. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં એહી સુશીલે એહી મૃણાલિની,
પુષ્પ વાટિકામ ગચ્છામહ. એ સુશીલા, એ મૃણાલિની, પુષ્પ વાટિકામ ગચ્છામહ એટલે પુષ્પ વાટિકામાં જઈએ. વિવિધેહી કુસુમેહી કુસુમેર વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામહ એટલે વિવિધ પુષ્પો મેળવી અને એ માળા બનાવી પુષ્પની અને વિઘ્ન વિનાશક એટલે કે શ્રી ગણેશજીને પૂજામાં સમર્પિત કરીએ અથવા એમની ઉપાસના કરીએ. આ બે જોયા હતા આપણે ગુજરાતીમાં પણ આના. હવે અહીંયા છે એ હું તમારી સમક્ષ 4 પેરેગ્રાફ સંસ્કૃતમાં વાંચું છું, 2 વખત વાંચું છું. મારા ઉચ્ચારણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. ટેક્સ્ટ બુક તમારી સામે હોય તો એમાં પાછું જોતા જજો અને હું બોલું છું એ સાંભળતા પણ જજો. એહી સુધીર એહી સુવિક્રમ એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન ઉર્દન ચલને હિ ખેલે હિ વજ્ર કાયતામ વિંદામ. એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પ વાટિકામ ગચ્છામ વિવિધેહી કુસુમેર વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ. એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિમ સંચિનુયામ. એહી શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધો વિહરામ. એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિમ સંચિનુયામ. એહી શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધો વિહરામ. તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ. ભારત માતુઃ સેવા સત્કારઃ દેશ હિતાર્થમ જીવામ. એના સર્જક છે જનાર્દન હેગડે. જનાર્દન હેગડે. ફરીથી એહી સુધીર એહી સુવિક્રમ એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન કુર્દન ચલને હિ ખેલે હિ વજ્ર કાયતામ વિંદામ. એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પ વાટિકામ ગચ્છામ વિવિધેહી કુસુમેર વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ. ત્રીજું એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિમ સંચિનુયામ. એહી શારદે ગિરિજે વરદે જ્ઞાન વારિધો વિહરામ. તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ. ભારત માતુઃ સેવા સત્કારઃ દેશ હિતાર્થમ જીવામ. તો એના જે પેરેગ્રાફ છે એને આપણે 2 ગુજરાતીમાં લખેલા. અહીંયા તમારે મને સાંભળી અને એનું અનુવાદ અંગ્રેજીમાં લખતા જવાનું છે. એવી મારી કોઈ ઝડપ નહીં હોય, પણ જે લોકો આ અનુવાદને વ્યવસ્થિત સાંભળી અને લખશે એને અનુવાદ કરવામાં એટલે કે પરીક્ષા વખતે લખવામાં અગવડતા પડશે નહીં. અને એક પ્રકારનું કહેવાય ને કે શુદ્ધ લેખન પણ થઈ જશે કે સાંભળીને લખતા આવડે એને લેંગ્વેજ આવડવા લાગે. આપણે લેંગ્વેજ હજી શીખીએ છીએ પણ હજી પરફેક્ટ કેમ શીખવું અને વ્યવસ્થિત અનુવાદ કેમ લખવું એની પ્રેક્ટિસ આપણે અત્યારથી જ કેળવવી પડશે. તો જોઈએ પહેલો પેરેગ્રાફ. એહી સુધીર એહી સુધીર
એહી સુવિક્રમ ખેલનાંગણમ, ખેલન પ્લસ આંગણમ એટલે કે રમતનું મેદાન. ગચ્છામાં રમતના મેદાનમાં જઈએ. ધાવન દોડવું, કૃદન એટલે કૂદવું. ચલનેહી ખેલેહી વજ્રકાયતામ વિંદામહ એટલે કે ધાવન દોડીને કૂદીને અને ચાલીને આપણે આપણું શરીર વજ્ર જેવું બનાવીએ. હવે આ પેરેગ્રાફને, આ જે પેરેગ્રાફ છે એને પેરેગ્રાફને અહીંયા પેરેગ્રાફ 1 એ તમારે અહીંયા ટાઇટલ આપવાનું છે અને હું બોલું એ પ્રમાણે લખતા જવાનું છે. પેરેગ્રાફ 1 ધ્યાનથી હું જે બોલું છું એને સાંભળજો અને પછી લખજો. પહેલા હું એક વખત બોલી જાઉં છું, તમારે ધ્યાન આપવાનું છે. પેરેગ્રાફ 1 આપણે હતું એહી સુધીર એહી સુવિક્રમ. તો એહી સુધીર એહી સુવિક્રમ નું થશે કમોન સુધીર. કમોન સુધીર ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન આ રીતે થશે કમોન સુધીર. અહીંયા વાક્ય લખીએ અડધું, અહીંયા ઉદ્ગાર ચિહ્ન કમોન સુધીર. એહી સુવિક્રમ કમોન સુવિક્રમ એટલે અહીંયા પાછું આવશે ઉદ્ગાર ચિહ્ન. એહી સુધીર એટલે કે કમોન સુધીર, કમોન સુવિક્રમ. ઉદ્ગાર ચિહ્ન અહીંયા પણ કરશું. બીજી પંક્તિમાં લખીએ ખેલનાંગણમ ગચ્છામહ. તો એનો અર્થ થાય છે let us go to the playground. Let us go to the playground. ફરીથી come on સુધીર, come on સુવિક્રમ. come on સુધીર પછી ઉદ્ગાર ચિહ્ન, come on સુવિક્રમ પછી પણ ઉદ્ગાર ચિહ્ન આવશે. પછીની પંક્તિમાં ખેલનાંગણમ ગચ્છામહ એટલે કે છે let us go to the playground. Let us go to the playground. ત્યારબાદ છે ધાવન કુર્દન ચલને હી ખેલે હી. ધાવન કુર્દન, ધાવન કુર્દન ચલને હી ખેલે હી. ત્યારબાદની પંક્તિ ખેલે હી વજ્ર કાયતામ વિંદામહ. લેટ અસ ત્રીજી પંક્તિમાં લખો, જે આપણી ચોથી પંક્તિનો અનુવાદ રહેશે. લેટ અસ ત્રીજી પંક્તિનો અનુવાદ લખીએ છીએ, ચોથીનું આપણે ત્રીજીમાં લખવાનું છે. પહેલી પંક્તિ આપણે લખી હતી શું હતું? એહી સુધીર એહી સુવિક્રમનું કમોન સુધીર ઉદ્ગાર ચિહ્ન કમોન સુવિક્રમ. પછીનીમાં હતું let us go to the playground. Let us go to the playground. Full stop. હવે ચોથી પંક્તિ છે ને આપણે ત્રીજી લખી નાખવાની છે. let us achieve a strong body. Let us achieve a strong body. Let us achieve a strong body. ચોથી જે પંક્તિ સંસ્કૃતની હતી એનું આપણે અહીંયા ગુજરાતી એટલે કે એનું અનુવાદ છે અંગ્રેજીનું એ ત્રીજી પંક્તિમાં લીધું. Let us achieve a strong body. પછીની પંક્તિમાં લખો ચોથીમાં like the પછી સિંગલ ઇન્વર્ટેડમાં વજ્ર. like the વજ્ર. વજ્ર એ સિંગલ ઇન્વર્ટેડમાં આવશે. like the વજ્ર
by games of. By games of. જેટલા અંગ્રેજી ભાવનગરમાં બોલી રહ્યા છે એ ઓફ બોલે છે. ઓફ બોલાતું નથી. ઉચ્ચારણની દ્રષ્ટિએ એ શુદ્ધ ઉચ્ચારણ ઓફ નહીં, ઓવ, ઓવ. એ ઓ પણ વ પણ સાયલન્ટ જ રહેશે. ઓવ. લાઈક ધ વજ્ર બાય ગેમ્સ ઓફ. લાઈક અ વજ્ર સિંગલ ઇન્વર્ટેડમાં, લાઈક ધ વજ્ર બાય ગેમ્સ ઓફ. લાઈક અ વજ્ર, વજ્ર સિંગલ ઇન્વર્ટેડમાં, by games of. Like the Vajra, Vajra singlet ma, the games of running, comma, નીચેની પંક્તિમાં લખતા જવાનું છે. Running, comma, jumping, jumping and working. ફરીથી એ ચોથી પંક્તિ. Like the વજ્ર સિંગલ ઇન્વર્ટેડ, વજ્રમાં ઇન્વર્ટેડ કર્યા પછી by games of running, jumping, કોમા કરતા જવાનું છે. running, comma, jumping and walking, and walking. ફરીથી કમોન સુધીર. કમોન સુધીરમાં કમોન અલ્પવિરામ, સુધીર ઉદ્ગાર ચિહ્ન, કમોન અલ્પવિરામ કરવાનું છે. સુધીર તો ઉદ્ગાર ચિહ્ન, એટલે કે અહીંયા સંબોધન થયા પછી અહીંયા અલ્પવિરામ હશે. કમોન સુધીર, કમોન પછી અહીંયા અલ્પવિરામ, અહીંયા કમોન અલ્પવિરામ સુધીર ઉદ્ગાર ચિહ્ન, પછી કમોન પછી અલ્પવિરામ, પાછું અહીંયા સુવિક્રમ, પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે. તો કે છે કમોન સુધીર, કમોન સુવિક્રમ. let us go to the playground. Let us go to the playground. Full stop. ત્યારબાદ ત્રીજી પંક્તિ છે એને અત્યારે આપણે ચોથી પંક્તિને, સંસ્કૃતની ચોથી પંક્તિને આજે આપણે ત્રીજી પંક્તિમાં લખીએ છીએ. Let us achieve a strong body. Let us achieve a strong body. ત્રીજી પંક્તિ અનુવાદ દરમિયાનની. Let us achieve a strong body. પછીની પંક્તિ, ચોથી પંક્તિ. Like the, વાહ, like the સિંગલ ઇન્વર્ટેડમાં વજ્ર by games of. વજ્ર by games of running, comma, jumping and walking, and walking. Full stop. ફરીથી સંસ્કૃત અને એનું અંગ્રેજીમાં અનુવાદ. એહી સુધીર, કમોન સુધીર, એહી સુવિક્રમ, કમોન સુવિક્રમ, ઉદ્ગાર ચિહ્ન. પછીની પંક્તિ ખેલનાંગણમ ગચ્છામઃ. Let us go to the playground. Let us go to the playground. Full stop. અનુવાદની આપણી ચોથી પંક્તિ. Let us achieve a strong body. Let us achieve a strong body. Like the single inverted ma vajra by games of. Like the vajra single inverted ma એ વજ્ર પૂરું કરી. By games of running, comma, jumping and walking, and walking.
ફરીથી એ સુધીર, એ હિ સુવિક્રમ, કમોન સુધીર, કમોન પછી અલ્પવિરામ, સુધીર ઉદ્ગાર ચિહ્ન, કમોન અલ્પવિરામ, સુવિક્રમ, કમોન સુવિક્રમ, કમોન પછી અલ્પવિરામ, સુવિક્રમ ઉદ્ગાર ચિહ્ન, પછી છે ખેલનાંગણમ ગચ્છામહ. ખેલનાંગણમ ગચ્છામહ એટલે લેટ અસ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. લેટ અસ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. અહીંયા તમારું ઈ બીજી પંક્તિનો ફૂલ સ્ટોપ આવશે. લેટ અસ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. કમોન સુધીર, કમોન સુવિક્રમ, લેટ અસ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. અહીંયા ફૂલ સ્ટોપ બીજી પંક્તિમાં કરશું આપણે. ત્રીજું, like the વજ્ર, સિંગલ ઇન્વર્ટેડમાં એ વજ્ર કરી આગળ. like the વજ્ર by games of. like the વજ્ર by games of running, comma, jumping and walking. The વજ્ર by games of running, comma, jumping and walking. ફૂલ સ્ટોપ કરશું. આ આપણું પહેલા પેરેગ્રાફનું અનુવાદ પૂર્ણ થયું. પેરેગ્રાફ 1 આપણે જોયો. પેરેગ્રાફ 2 છે એના તરફ જઈએ તો બીજાની અંદર શું કહે છે? એહી સુશીલે, એહી સુશીલે, એહી મૃણાલિની, એહી સુશીલે, એહી મૃણાલિની. પુષ્પવાટિકામ ગચ્છામ, પુષ્પવાટિકામ ગચ્છામ. વિવિધેહી કુસુમેર વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ. વિવિધેહી કુસુમેર વિધાય માલામ વિઘ્ન વિનાશકમ અર્ચામ. પહેલાનું જોયું હતું પેરેગ્રાફ નંબર 2. ધ્યાનથી તમારે સાંભળવાનું છે અને લખતા જવાનું છે મારી સાથે. બીજો પેરેગ્રાફ, પહેલી પંક્તિનું અનુવાદ આપણે અંગ્રેજીમાં લખીએ છીએ. કમોન સુશીલા, કમોન સુશીલા. પહેલાની જેમ અહીંયા કમોન પછી અલ્પવિરામ, સુશીલા ઉદ્ગાર ચિહ્ન. કમોન સુશીલા, કમોન પછી અલ્પવિરામ, પછી ઉદ્ગાર ચિહ્ન અને એમાં ને એમાં એહી મૃણાલિની એટલે કમોન મૃણાલિની. એટલે પેરેગ્રાફ 2 માં પણ એમ જ આવશે. કમોન પછી અલ્પવિરામ, કમોન પછી સુશીલા ઉદ્ગાર ચિહ્ન, કમોન કોમા મૃણાલિની ઉદ્ગાર ચિહ્ન. બીજા પેરેગ્રાફ ની પહેલી પંક્તિનું અંગ્રેજીમાં અનુવાદ. કમોન સુશીલા, તો કમોન કોમા સુશીલા ઉદ્ગાર ચિહ્ન. કમોન, અહીંયા કમોન લખાયા પછી અલ્પવિરામ, સુશીલા ઉદ્ગાર ચિહ્ન, કમોન કોમા પછી આવશે મૃણાલિની. કમોન સુશીલા, કમોન મૃણાલિની. બીજી પંક્તિનું પુષ્પવાટિકામ ગચ્છામ. લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. Let us go to the garden. પહેલી પંક્તિનું એહી સુશીલા, એહી મૃણાલિની. કમોન સુશીલા, કમોન મૃણાલિની. Let us go to the garden. Let us
go to the garden. ત્રીજી પંક્તિમાં લખો we should make a garland of we should ફરીથી ત્રીજી પંક્તિનો પહેલો શબ્દ we should make a garland of we should make a garland of various એની પછીની પંક્તિમાં એમાં ને એમાં જગ્યા હોય તો એમાં ને એમાં લખજો we should make a garland of various types of flowers. We should make a garland of various types of flowers. ફરીથી ત્રીજી પંક્તિ we should make a garland of we should make a garland of various types of flowers. Various types of flowers. Full stop કરશું. We should make a garland of various types of flowers. Flowers. પુષ્પો. પૂર્ણ વિરામ. આ આપણી સંસ્કૃતની ત્રીજી પંક્તિનું આપણે અનુવાદ કર્યું. ચોથાનું લખીએ let us pray to the destroyer. Let us pray to the destroyer of idols. Let us pray to the destroyer of idols. ફરીથી let us pray to the destroyer of idols. Let us pray to the destroyer of idols. ફૂલ સ્ટોપ કરશું. તો પહેલા અને બીજા પેરેગ્રાફનો આપણે અનુવાદ સંસ્કૃતમાં કર્યો. ફરીથી પહેલામાં હતું એહી સુધીર એહી સુવિક્રમ કમોન સુધીર કમોન સુવિક્રમ. જોતા જજો હું બોલું છું એ ધ્યાનથી અને સાંભળી અને એમાં એક વાર ટેલી કરી લેજો. કમોન સુધીર કમોન સુવિક્રમ. કમોન સુધીર કમોન પછી અલ્પવિરામ સુધીર ઉદ્ગાર ચિહ્ન આવી રીતે કમોન સુવિક્રમ કમોન પછી અલ્પવિરામ સુવિક્રમ પછી ઉદ્ગાર ચિહ્ન. Let us go to the playground. Let us go to the playground. એટલે કે ખેલનાંગણમ ગચ્છામ. Let us બીજી પંક્તિમાં આવશે let us go to the playground. Full stop. Let us go to the playground. ત્રીજી પંક્તિ let us achieve a strong body. Let us achieve a strong body like the Vajra. Like the Vajra. Vajra single inverted mouse. Like the Vajra by games of નથી. Like a Vajra. Like the Vajra by games of નથી. ધ્યાનથી સાંભળજો. Like the Vajra
લાઈક ધ વજ્ર, વજ્ર સિંગલ ઇન્વર્ટેડમાં, બાય ગેમ્સ ઓફ રનિંગ, કોમા જમ્પિંગ એન્ડ વોકિંગ. રનિંગ, કોમા જમ્પિંગ એન્ડ વોકિંગ. ફૂલ સ્ટોપ. પછીની પંક્તિ એટલે કે પછીનો પેરેગ્રાફ, એહી સુશીલે એહી મૃણાલિની, એહી સુશીલે એહી મૃણાલિની, કમોન સુશીલા, કમોન મૃણાલિની. બંનેમાં કમોન અલ્પવિરામ સુશીલા ઉદ્ગાર ચિહ્ન, કમોન કોમા કમોન મૃણાલિની, અહીંયા મૃણાલિની પછી ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે. લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. લેટ અસ એની પછીની પંક્તિમાં લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. We should make a garland of various types of flowers. We should make a garland of various types of flowers. Types of flowers. Full stop. છેલ્લી પંક્તિ એની. Let us pray to the destroyer of idols. Let us pray to the destroyer of idols. તો આપણે બેયના અનુવાદ છે અંગ્રેજીમાં કર્યા. ફરીથી બંનેના સંસ્કૃતમાં અને બંનેના અંગ્રેજીમાં અનુવાદ કરું છું. પહેલું આપણું હતું પેરેગ્રાફનું, એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામઃ. એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામઃ. ધાવન કુર્દન ચલને હિ ખેલે હિ વજ્રકાયતામ વિંદામ. ફરીથી એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામઃ. ધાવન કુર્દન ચલને હિ ખેલે હિ વજ્રકાયતામ વિંદામ. તો કમોન સુધીર, કમોન સુવિક્રમ. પહેલી પંક્તિનું કમોન સુધીર, કમોન સુવિક્રમ. લેટ અસ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. લેટ અસ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. લેટ અસ achieve a strong body. Let us achieve a strong body. Like the Vajra. Like the Vajra. Single inverted માં વજ્ર છે આવશે. Like the Vajra. By games of નથી. Like a Vajra. By games of running, jumping and walking. Running, jumping and walking. Full stop. પછી છે એહી સુશીલા એહી મૃણાલિની. એહી સુશીલા એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ. વિવિધેહિ कुसुमेर्विधाय मालाम विघ्न विनाशकम अर्चाम. तो के छे कमोन सुशीला, कमोन कोमा सुशीला उद्गार चिन्ह, कमोन कोमा कमोन मृणालिनी उद्गार चिन्ह.
Let us go to the garden. Let us go to the garden. બીજી પંક્તિનું let us go to the garden. એની પછીની પંક્તિમાં we should make a garland of. We should make a garland of various types of flowers. We should make a garland of various types of flowers. Various types of various type of flowers. Full stop. છેલ્લી પંક્તિ let us pray to the. Let us pray to the destroyer of. Let us pray to the destroyer of hurdles. Let us pray to the destroyer of hurdles. વાત થઈ હતી કે સ્વસ્થ રહેવું હોય તો એના માટે થઈને ધાવને હી ચલને હી ધાવન કુર્દન ચલને હી એટલે સ્વસ્થ રહેવા માટે કાં તો તમે દોડી શકતા હોવા જોઈએ. જો દોડતા ન હો, કૂદવું, ધાવન કુર્દન, ધાવન એટલે દોડવું, કુર્દન એટલે કૂદવું. જો દોડવાનું કે કૂદવાનું કાં કૂદવાનું એટલે કે બીજી ખેલકૂદની જે કોઈ એવી રમત છે જેમાં કૂદવાનું આવે છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, જેમાં કૂદવાનું થતું હોય છે, તો દોડવાનું તો થાય જ છે, કૂદવાનું, દોડવાનું, કૂદવાનું, ચલને હી એટલે કે વોકિંગ. તો એ તમે દોડવાની વસ્તુ ન થાય, કૂદવાની વસ્તુ ન થતી હોય તો કમસે કમ સ્વસ્થ શરીર માટે ચાલવું તો જોઈએ ને જોઈએ. જો સ્વસ્થ રહેવું હોય તો નિષ્ણાંતે તો ત્યાં સુધી કીધું છે કે કમસે કમ માણસે 24 કલાકમાં 10 મિનિટ દોડવું જોઈએ, અને એવું ન કરવું હોય તો કમસે કમ ચાલવું તો જોઈએ. ભલે 15 થી 20 મિનિટ આપણે ચાલીએ, આટલું માનવ શરીરને કરવું જોઈએ ને કરવું જોઈએ. અને જે લોકો આવી રીતે પોતાની તબિયતની એટલી શરીરની કિંમત કરે છે એ લોકો હંમેશા સ્વસ્થ રહે છે. કારણ કે તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત મન છે એ રહેલું છે, અને એ માણસ ઉપર છે કે એને કેટલું એને તંદુરસ્ત રાખવું. નહીતર ખોરાક અને આરામમાં જો ફેરફાર થયો તો બીમારી આવવાની. પછી ભલે ડૉક્ટર તો એમ જ કહેશે કે તમે ભલે તમે તારે ઠંડુ ખાઓ, બહારનું ખાઓ, વાંધો નહીં, દવા તો છે જ, પણ એટલો સમય તો આપણા શરીરને અગવડતા પડવાની છે. માટે કરીને ખોરાકની સાથોસાથ એવી વસ્તુની તકેદારી રાખવાની કે આપણે બીમાર ન પડીએ. અને બીમાર ન પડવા માટે થઈને શરીરને સ્વસ્થ રાખવા માટે થઈને રનિંગ, જમ્પિંગ અને કા વોકિંગ, આ 3 વસ્તુમાંથી એકાદી વસ્તુ તો કરવી જ જોઈએ. તો જ આપણું શરીર છે એ સ્વસ્થ રહે છે. આપણા ફૌજીઓ છે એ કંઈ જો ત્યાં સરહદ ઉપર ન હોય તો પણ એ લોકોને કમ્પલસરી 5 કિલોમીટર તો દોડવાનું એટલે દોડવાનું, 5 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું જ. તો આવી ફિટનેસ જાળવવા માટે જ એહી સુધી કે આ મિત્ર વર્તુળ છે આખું બહાર નીકળે છે, અને તમે પણ બહાર રમતા હશો, સાયકલિંગ કરતા હશો, ક્રિકેટ રમતા હશો, તો એ સારી વાત છે. અને જો કોઈ એવો આળસથી ન કરતા હોય આવું કાંઈ, તો પ્લીઝ બહાર જવું જોઈએ અને અમુક સમય માટે 1-8 કલાક માટે સ્વસ્થ રહેવા રમવું પણ જોઈએ, પણ પોતાનું ભણવાનું છોડીને નહીં. તો એહી સુધીર એ સુવિક્રમમાં જનાર્દન હેગડે પેલા 2 પેરેગ્રાફની અંદર જે સુંદર રીતે વાત કરી, એહી સુધીર એહી સુવિક્રમ ખિલનાંગણમ ગચ્છામ
धावन कुर्दन चलने ही खेले ही वज्र कायताम विंदामह। तो के छे कमोन सुधीर, कमोन सुविक्रम, लेट अस अचीव, सॉरी बीजी पंक्ति आनी पछीनी, कमोन सुधीर, कमोन सुविक्रम, लेट अस गो टू द प्लेग्राउंड। रमतना मैदान ने प्लेग्राउंड कहिए। लेट अस गो टू द प्लेग्राउंड, फुल स्टॉप। लेट अस अचीव अ स्ट्रॉन्ग बॉडी, लेट अस अचीव अ स्ट्रॉन्ग बॉडी। पछीनी पंक्ति में लाइक द वज्र बाय गेम्स, like a vajra singular inverted, like the vajra by games of, like the vajra by games of running, comma, jumping and walking, running, comma, jumping and walking. धावन कूदन चलने ही એટલે દોડીને કૂદીને અથવા તો ચાલીને કેવું તો કે વજ્ર જેવું શરીર બનાવીએ. તો એ પહેલા પેરેગ્રાફમાં જોયું. બીજો પેરેગ્રાફ શું કહે છે તો કે એહી સુશીલા એહી મૃણાલિની. તો કે છે કમોન સુશીલા, કમોન કોમા સુશીલા उद्गार चिन्ह, कमोन अल्पविराम मृणालिनी उद्गार चिन्ह. लेट अस गो टू द गार्डन, लेट अस गो टू द गार्डन. वी शुड मेक अ गार्लैंड, वी शुड मेक अ गार्लैंड ऑफ, we should make a garland of various types of flowers, various types of flowers, full stop. छेल्ली पंक्ति, let us pray to the, let us pray to the destroyer of hurdles. Let us pray to the destroyer of, destroyer of hurdles, destroyer of hurdles. ફરીથી તમે જોઈ લેજો એમાં એહી સુધીર, એહી સુવિક્રમ, કમોન સુધીર, come on Suvikram, let us go to the playground. Khilananganam gachamah, khilananganam gachamah, let us go to the playground, full stop. धावन कुर्दन चलने ही खेले ही, धावन कुर्दन चलने ही खेले ही એટલે કે let us achieve a strong body like the Vajra by games of, by games of running, jumping, running, comma, jumping and walking, full stop. બીજો પેરેગ્રાફ, એહી સુશીલે एही मृणालिनी के छे कमोन सुशीला, कमोन मृणालिनी. पुष्प वाटिकाम गच्छामः विविधेहि कुसुमेर्विधाय मालाम, विविधेहि कुसुमेर्विधाय मालाम विघ्न विनाशकम अर्चाम. कमोन सुशीला, कमोन कोमा सुशीला उद्गार चिन्ह, कमोन कोमा मृणालिनी उद्गार चिन्ह. पछीनी पंक्ति में लेट अस गो टू द गार्डन,
લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. એટલે બીજી પંક્તિમાં આવશે લેટ અસ ગો ટુ ધ ગાર્ડન. પછીની પંક્તિમાં we should make a garland of various. We should make a garland of various types of flowers. છેલ્લી પંક્તિ એમાં ને એમાં ત્રીજી પંક્તિનો છેલ્લો શબ્દ let us go to the garden. પછીની પંક્તિમાં ત્રીજી પંક્તિ we should make a garland of various types of flowers. Full stop. છેલ્લી પંક્તિ બીજા પેરેગ્રાફની let us pray to the destroyer of. Let us pray to the destroyer of hurdles. Let us pray to the destroyer. Let us pray to the destroyer of hurdles. Destroyer of hurdles. તો આપણે છે એને બંને પેરેગ્રાફને એહી સુધીની અંદર સમજવાની કોશિશ કરી છે. તો આનાથી સ્પષ્ટ થાય છે કે આપણે હવે આ પેરેગ્રાફને ડીપમાં સમજવાની જરૂર રહેતી નથી કે આખરે શરીરને સ્વસ્થ કરવાની વાત છે દર્શાવવામાં આવી છે. તો અહીંયા તમારું આજનું હોમવર્ક છે પેરેગ્રાફ 1 અને 2 નું અંગ્રેજીમાં અનુવાદ સારા અક્ષરે લખવું. એક અને બેનું અંગ્રેજીમાં અનુવાદ સારા અક્ષરે લખવું. સંસ્કૃત અનુવાદ પણ હું બોલ્યો હતો અને એનું અંગ્રેજી પણ આપણે કર્યું છે. શક્ય એટલું તમને સમજાય એ હેતુથી મેં મારી સ્પીડને બહુ વધારી નથી ને સાવ ધીમી નથી કરી. બે પેરેગ્રાફનું ગુજરાતી પણ મેં તમને લખાવેલું છે અને બને તો હું જરૂર પડે ત્યારે તમને ગુજરાતીમાં ચોખવટ કરતો જઈશ. બાકી અંગ્રેજીમાં આપણે અનુવાદ કરશું જેથી કરીને તમારી પ્રેક્ટિસ થવા લાગશે. અહીંયા સુધી છે રાખીએ છીએ. આવતા વખતે પેરેગ્રાફ અને 1-2નું એક વખત રિવિઝન કરી અને 3 અને 4 છે એ આગળ જોશું. અસ્તુ. જય હિન્દ.